ઝોમેટોની જાહેરાતને લઈને વિવાદ સર્જાયો છે। ચિકન વેચાણની જાહેરાતને લઈને આ વિવાદ થયો। જાહેરાત ધ્યાને આવતા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આદેશ આપ્યા છે। રાજકોટની આ વાત ચિકન વેચાણની જાહેરાતને લઈને વિવાદ અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આદેશ આપ્યા। ચિકન વેચાણની જાહેરાતોના બોર્ડ તાત્કાલિક હટાવી દેવા માટે આદેશ આપી દેવાયા છે। એડ એજન્સી પર જેને નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે રાજકોટથી આ બોર્ડ કે જેને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા। રાજકોટ મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટીનું એક બસ સ્ટોપ છે। ત્યાં મેં એક જાહેરાત જોઈ જેમાં ચિકનની અને મટનની અને બિરયાનીની જાહેરાત હતી। રાજકોટ છે એ એક સુંદર નગરી છે, ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ। જ્યારે રાજકોટના શહેરીજનો, રંગીલા રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોની અમારી હંમેશા નેમ રહી છે કે આ પ્રકારની કોઈ પણ જાહેરાતો, ચાહે આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કોઈ પણ એડ એજન્સી કરતી હોય તેને ચોક્કસથી રિમૂવ કરવામાં આવશે। આજે મારા ધ્યાનમાં આવ્યું છે, મેં અધિકારીઓને સૂચના આપી છે। 11:30 વાગે મારા ધ્યાનમાં આવ્યું છે તો 12 વાગે આ રાજકોટના આખા રાજકોટમાં જ્યાં જ્યાં પણ આવા મટનના અને ચિકનના જે હોર્ડિંગો માર્યા છે એ અમે અત્યારે રિમૂવ કર્યા છે। અને એજન્સી જે તે એજન્સી હશે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી કોણ એજન્સી છે, પણ એ એજન્સીને પણ અમે લોકોએ અત્યારે નોટિસ આપીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એડ એજન્સી રાજકોટ શહેરની અંદર આ પ્રકારના હોર્ડિંગ નહીં જ મારવા દઈએ અમે। તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું આ નિવેદન, એડ એજન્સી આખા રાજકોટમાં જ્યાં જ્યાં પણ આવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, બોર્ડ લગાવવામાં આવ્યા તેને હટાવી દેવામાં આવ્યા છે। સાથે એડ એજન્સીને પણ નોટિસ ફટકારવામાં આવી રહી છે। જાહેરાત ધ્યાને આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેમના દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા, તાત્કાલિક બોર્ડ હટાવવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે, સાથે નોટિસ ફટકારી દેવામાં આવી। જાહેરાતને લઈને આ વિવાદની વાત રાજકોટની, રાજકોટમાં ઝોમેટોની જાહેરાતને લઈને વિવાદ થયો ત્યારે જાહેરાત ધ્યાને આવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તપાસના આદેશ આપ્યા। ચિકન વેચાણની જાહેરાતોના બોર્ડ તાત્કાલિક હટાવી લેવા માટે આદેશ આપી દેવાયા છે। એડ એજન્સીને પણ નોટિસ ફટકારવામાં આવી। આ સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એ પણ જણાવ્યું કે રાજકોટમાં જ્યાં જ્યાં આ પ્રકારની જાહેરાત કરાવાઈ છે હટાવી દેવામાં આવી છે। બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જાહેરાતના બોર્ડ લાગ્યા હતા, એ બોર્ડ હટાવી દેવામાં આવ્યા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના આદેશ બાદ અને એજન્સી, એડ એજન્સી કે જેના દ્વારા એડ લાવવામાં આવી છે એમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। રાજકોટમાં આ પ્રકારની એડ નહીં ચાલે એ પ્રકારની વાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કરવામાં આવી છે। એડ એજન્સીને નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે। આ એ દ્રશ્યો ઝોમેટો કંપની કે જેના દ્વારા આવી એડ આપવામાં આવી હતી અને એડ એજન્સી પર નોટિસ પણ, ઝોમેટોની વિવાદિત જાહેરાત અને ત્યારબાદ એ હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે। રાજકોટની આ વાત છે કે જ્યાં ઝોમેટોએ ચિકનને લઈને જાહેરાત કરી હતી, એ જાહેરાત હટાવી દેવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે મારી જાણમાં આવતા જ તરત આ વાતને લઈને પગલાં લેવામાં આવ્યા છે।